નમસ્તે. આજે આપણે યોગ વિશે જાણીશું. યોગને આપણા શાસ્ત્રોમાં પણ ખૂબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. યોગ કરવાના અનેક ફાયદા હોય છે. નિયમિત યોગ કરવાથી તમારું દિલ મજબૂત થાય છે, તણાવથી બચો છો અને યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી, વજન વધતું નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત, તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. યોગ કરવાના ફાયદા: શરીરમાં ઉર્જા વધે છે, હાડકાં મજબૂત બને છે, સાંધામાં લચકતા આવે છે, પાચન તંત્ર સુધરે છે, રક્ત પ્રસરણ સુધરે છે, હૃદય તંદુરસ્ત રહે છે, શ્વસન શક્તિ વધી જાય છે, વજન નિયંત્રણમાં રહે છે, હોર્મોનલ સંતુલન વધે છે, એન્ઝાઇમ્સ અને ગ્રંથિઓ સક્રિય બને છે, થાક ઓછો થાય છે, ઉર્જાનું સ્તર વધી જાય છે, કમરનો દુખાવો અને સાંધાના દુખાવામાં રાહત મળે છે, નિંદ્રાની ગુણવત્તા સુધરે છે, ચહેરા પર કાંતિ આવે છે, ત્વચા સુંદર બને છે, દર્દ અને ઇન્ફ્લેમેશન ઓછું થાય છે, માથાનો દુખાવો ઘટે છે, શ્વાસની ખરાબી એટલે કે અસ્થમા હોય તો તેમાં ફાયદો થતો હોય છે, માસિક ચક્ર નિયમિત થાય છે, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને નિયંત્રિતમાં રાખે છે, મેદસ્વીતામાં રાહત મળે છે, હાઈ કોલેસ્ટેરોલને ઓછું કરવામાં મદદ કરે છે, ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે, વૃદ્ધાવસ્થામાં પણ તંદુરસ્તી જળવાઈ રહે છે, તણાવ દૂર થાય છે, ડિપ્રેશનમાં રાહત મળે છે, ચિંતા થતી હોય તો તેને ઘટાડે છે, મનને શાંત રાખે છે, આત્મવિશ્વાસમાં વધારો કરે છે, લાગણીઓ પર નિયંત્રિત આવે છે, ધૈર્ય અને સહનશીલતાને વધારે છે, એકાગ્રતામાં સુધારો લાવે છે, સ્મરણ શક્તિ વધે છે, ક્રોધ થતો હોય તો તેને ઘટાડવાનું કામ કરે છે, અવસ્થિત ચિંતન ક્ષમતા વધારે છે એટલે કે ચિંતન કરવાની વૃત્તિ વધે છે, મનન અને ધ્યાન શક્તિમાં વધારો કરે છે, નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે, સકારાત્મક ચિંતનને વધારે છે અને આનંદની અનુભૂતિ થતી હોય છે, આત્મા સાથે જોડાણ થાય છે, આંતરિક શાંતિ અનુભવાય છે, ચિંતા મુક્ત જીવનનો અનુભવ થાય છે, આત્મસંયમ વિકસે છે, માનસિક વિચાર દૂર થાય છે, સાચા ધર્મનો અનુભવ થાય છે, આધ્યાત્મિક જાગૃતિ આવે છે, જીવનમાં દિશા મળે છે, પ્રેમ અને કરુણા ઉદ્ભવે છે, પરમાત્મા સાથે એકરૂપતા અનુભવાય છે. તેથી આપણે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ.